રાજકોટની શ્રી શુભમ સ્કૂલ માટે આજનો દિવસ ગૌરવવંતો સાબિત થયો છે. ધોરણ 10ના પરિણામમાં શાળાના એક વિદ્યાર્થીએ 600માંથી 592 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. આ સફળતાની સૌથી મોટી વિશેષતા એ છે કે શાળાનું એક પણ વિદ્યાર્થી બહાર ટ્યુશનમાં જતો નથી. માત્ર શાળાના માર્ગદર્શન અને વીકલી ટેસ્ટના જોરે 12 વિદ્યાર્થીઓએ 99 પીઆર, જ્યારે 45થી વધુ વિદ્યાર્થીઓએ 90થી વધુ પીઆર મેળવી મેદાન માર્યું છે. 99% વધુ પરિણામ આવતા જ શાળા કેમ્પસમાં ફટાકડા અને મીઠાઈ સાથે વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. હવે આ તેજસ્વી તારલાઓ ડોક્ટર અને સીએ બની દેશની સેવા કરવાનું લક્ષ્ય ધરાવે છે. મારું નામ પરમાર વંદન રાજેશભાઈ છે. હું શુભમ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. 99.99 પીઆર આવ્યા છે. આજે તૈયારી તો સ્કૂલ તરફથી પણ ખૂબ તૈયારી કરાવી અને મેં પણ ઘરે એક્સ્ટ્રા વાંચીને તૈયારી કરી. રોજ સ્કૂલથી છૂટીને ઓછામાં ઓછી 3 થી 4 કલાક વાંચતો હું. સ્કૂલે બપોરના સેશન પછી હું 1 કલાક રોકાઈને જે ડાઉટ હોય એ ક્લિયર કરતો ને સર મને સમજાવી દેતા જાય. ન સમજાણું કાંઈ નહીં. આપણે જે ભારતનું જે ભવિષ્ય જીવ બધાય આગળના જે બધા છોકરા રહે ને આવી રીતના જ મહેનત કરીને આગળ વધવું જોઈએ અને ભારતનું નામ ઉજ્જવળ કરવું જોઈએ. પરીક્ષા દરમિયાન પરિવારનો માહોલ પણ શાંત હતો. કાંઈ ઘરમાં ડિસ્ટર્બન્સ ખોટું નહોતું. ના, પરીક્ષા દરમિયાન મોબાઈલ યુઝ અત્યારે તો કાંઈ વિચારવું નથી, પણ ડૉક્ટર બનવાની ઈચ્છા છે. અત્યારે એક્ઝામ દરમિયાન તો એ પહેલેથી જ જ્યારે 10મું ચાલુ થયું ત્યારથી જ હું જે મારી પાઠ્યપુસ્તકને એમાં હોય એમાં નોટ બનાવીને રાખતો, પછી અલગથી બુક બનાવીને એમાં બધું નોટ કરતો. જ્યારે ફાઇનલ એક્ઝામ હોય ત્યારે ખાલી એમાં નજર મારવાની, નોટ કરેલી હોય. એમાં કંઈ નહીં. શિક્ષકશ્રીઓએ બધા તનતોડ મહેનત કરી છે, એનું જ આ પરિણામ છે. ફૂલ મહેનત કરાવી શિક્ષકોએ અને અમે બંનેનું જે મહેનતનું ફળ રહ્યું આજે મળી ગયું. રિઝલ્ટ જોઈને કેવું થયું? મન તો જો કે કઈ ચિંતા તો નથી, લાગતું તું આવી જાય પણ મારું નામ જાગ્યા વંદના કમલેશભાઈ છે. 99.87. હું રોજની 3-4 કલાક વાંચતી. બહુ જ ખુશી થઈ. મારા મમ્મી પપ્પાને પણ બહુ ખુશી થઈ છે. શિક્ષકો ક્યારેય ના ન પાડતા ભણાવવાની, હંમેશા અમારી સાથે જ રહેતા. સીએ બનવું છે મારે. યાજ્ઞિક પ્રિયાંશી 99.87 પીઆર. મેથ્સ. અમારા સર એટલું મસ્ત ભણાવે છે કે મેથ્સનો ડર જ ન રહે અને મેથ્સમાં 100માંથી 100 છે અને બહુ સારું કરાવે છે. પરીક્ષા દરમિયાન સ્ટ્રીક હોય પણ અમને ગમે ત્યારે કાંઈ પણ ક્વેરી હોય તો અમને સમજાવે, ક્યારેય આમ ખીજાય નહીં. બાકી બહુ સરસ હોય છે, બહુ સરસ. રોજનું રોજ કરી લેવાનું. ડેઈલી 1 કલાકથી 2 કલાક સુધીમાંથી રેગ્યુલર છે એક્ઝામ હોય એની વ્યવસ્થિત તૈયારી કરવાની. સર જે ક્લાસમાં ભણાવતા હોય એમાં વ્યવસ્થિત ધ્યાન આપવાનું. બસ એટલે સારું આવે છે. સીએ બનવાનું. નમસ્કાર રાજકોટવાસીઓ. આજે શુભમ શાળા પરિવાર માટે ખૂબ અગત્યનો દિવસ, એટલે કે ધોરણ 10નું રિઝલ્ટ, અને એમાં પણ સમગ્ર ગુજરાત બોર્ડ ફર્સ્ટ 600માંથી 592 માર્ક સાથે અમારો એક દીકરો ઉત્તીર્ણ થયો છે. અને આજે 99 પીઆર ઉપર લગભગ અમારા 12 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આ દરેક વિદ્યાર્થીને ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ. સાથે સાથે સ્કૂલનું રિઝલ્ટ 99%થી પણ વધારે છે અને લગભગ બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાંથી સારામાં સારા માર્કે ઉત્તીર્ણ થયા છે. આજે શુભમ શાળા પરિવાર માટે ખૂબ અગત્યનો અને મહત્વનો દિવસ છે. પહેલાં તો અમારી શાળામાં કોઈ પણ જાતની ટ્યુશનમાં કોઈ બાળકો જતા નથી. જે કોઈ રિઝલ્ટ મેળવેલું છે માત્ર શાળાના મહેનતથી અને વિદ્યાર્થીઓની મહેનતથી અમે મેળવીએ છીએ. કારણ કે અહીંયા ટ્યુશનની મનાઈ છે. 2 ટાઈમની સ્કૂલ છે એટલે દરેક તૈયારીઓ શાળામાં જ કરાવવામાં આવે છે. વર્ષ દરમિયાન આખા વર્ષમાં અમારું પહેલેથી આયોજન હોય છે. આખા યરનું પ્રી પ્લાનિંગ કરી અને અલગ અલગ દિવસોમાં એક્ઝામ અને રાઉન્ડ સેટ કરી, જેથી કરીને બાળકોનો પરીક્ષાનો ડર જતો રહે. છેલ્લા રાઉન્ડ છે બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ અમે સેટ કરતા હોઈએ છીએ, જેથી કરીને બોર્ડની એક્ઝામનો ફિયર બાળકોમાં રહે નહીં. આવનારા સમયમાં પણ દર વર્ષે શુભમ શાળા પરિવાર પોતાનો જ રેકોર્ડ તોડે છે. એવી રીતના આવતા વર્ષોમાં પણ વધારેમાં વધારે વિદ્યાર્થીઓ બોર્ડમાં ફર્સ્ટ 1 થી 10માં ઉત્તીર્ણ થાય એવા અમારા ખૂબ પ્રયત્નો રહેશે. સાથે સાથે દરેક વિદ્યાર્થીઓનું, મધ્યમ કે નબળા વિદ્યાર્થી, દરેકનું રિઝલ્ટમાં ખૂબ મોટો સુધારો થાય એ અમારી નેમ છે અને એમને અમે આગળ વધારતા રહેશું. એ લોકોને ખૂબ શુભેચ્છા આપું છું. સાથે સાથે દરેક મિત્રોને હું કહું છું, દરેક વિદ્યાર્થીઓને, કે જિંદગીની કોઈ પરીક્ષા આખરી હોતી નથી. કદાચ આ વખતે નાના મોટું તમને રિઝલ્ટમાં સંતોષ ન મળ્યો હોય તો આવનારા દિવસોમાં હજી ઘણી એક્ઝામ તમારા ભવિષ્યમાં પાસ કરવાની છે. તો એના તરફ આપણે આગળ વધી અને એમાં કઈ રીતના સારામાં સારું રિઝલ્ટ લઈ આવીએ એ આપણે એની ઉપર કામ કરીએ.
90 PR ઉપર લગભગ અમારી પાસે 45 બાળકો છે અને 99 PR ઉપર અમારી પાસે 9 બાળકો છે. 99.99 એવા છે અમારા ભાઈ મારી બાજુમાં છે અને ખૂબ એમને સારું રિઝલ્ટ મેળવ્યું છે અને એમને એમના પરિવારનું પહેલેથી આ દીકરો છે શુભમ શાળા પરિવાર સાથે રહ્યો છે અને અમને ખુશી છે કે આ દીકરો આજે 99.99 સાથે ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ 600માંથી 592 માર્ક સાથે ઉત્તીર્ણ થયો છે. એમને અને એમના પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આનંદની લહેર હોય, સ્વાભાવિક છે, આખું વર્ષ મહેનત કરી હોય અને એના પરિણામ સ્વરૂપે આજે જ્યારે બોર્ડનું રિઝલ્ટ આવ્યું હોય તો સમગ્ર સ્ટાફને હું અભિનંદન આપું છું, કારણ કે આખું વર્ષ ખૂબ તનતોડ બાળકો પાછળ એ લોકો મહેનત કરતા હોય છે અને એનું આ પરિણામ અમને આજે મળ્યું છે. શિક્ષકનો તો હંમેશા પહેલેથી મોટો રોલ રહ્યો છે. એક મા બાપ પછી જો કોઈ બીજો રોલ સંતાન બાળકો માટે હોય તો પહેલા એમના શિક્ષકોનો હોય છે, કારણ કે ઘર કરતાં પણ વધારે સ્કૂલમાં એમનો સમય અમુક પસાર કરતા હોય છે. ત્યારે મા બાપની પણ જવાબદારી દરેક શિક્ષકોની હોય છે અને દરેક મા બાપ, શિક્ષકો અને સ્કૂલનું મેનેજમેન્ટ ત્રણેયનો ત્રિવેણી સંગમ જ્યારે થાય ત્યારે જ વધારેમાં વધારે સારું રિઝલ્ટ આપણે મેળવી શકતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓનો આજની તકે ખૂબ ખૂબ ભવિષ્ય માટે શુભેચ્છા આપું છું. માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે દરેક વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ એમના પરિવારનું, શાળા પરિવારનું અને દેશનું નામ રોશન કરે, એ જ આજના દિવસે અભ્યર્થના.